આ રે મારા વાલા, હું અહીંયા જ છું, ક્યાંય નથી ભાગી ગઈ. તમારા પોતાના 94.3 માય એફએમ પર 16 ઓલવેઝ કૃપા આજે એકલી જ નથી. માય એફએમ ના સ્ટુડિયોઝમાં સાથે છે આપણા ફેવરેટ રાઇટર શરદભાઈ ઠાકર. શરદભાઈ, થોડા વખત પહેલા મેં જે ગુસ્તાખી કરી હતી એ તો તમે એક્સેપ્ટ પણ કરી લીધી. અને નામ શરદભાઈ એમની એક કહાનીના કેરેક્ટરની જેમ મને ડિસ્ક્રાઇબ કરશે, મારા પાત્રનું નિરૂપણ કરશે. શરદભાઈ, 1 2 3 સ્ટાર્ટ. આઈ એમ રિયલી ક્યુરિયસ ટુ નો. ચલો. તમારા સૌંદર્યનું વર્ણન કરવું મને જરૂર ગમશે, એટલા માટે કે કોઈ પણ સુંદરતાનું વર્ણન કરવું એ મારી પસંદગી પણ છે અને મારું પ્રોફેશન પણ છે. આઈ ટેક ધેટ એઝ અ કોમ્પ્લિમેન્ટ. તમારામાં સુંદર યુવતીમાં હોવા જોઈએ એ તમામ લક્ષણો મોજૂદ છે. સંસ્કૃતના સૌથી રોમેન્ટિક કવિ મહાકવિ કાલિદાસ એ જો તમને જુએ તો જે શકુંતલાનું વર્ણન કર્યું છે અથવા તો રઘુવંશમાં ઇન્દુમતીનું જે વર્ણન કર્યું છે એની જગ્યાએ તમારું વર્ણન કર્યું છે. મમ્મા, કોઈ મુજે બચાઓ. તમારું એક એક લક્ષણ જો હું ગણાવવા બેસું તો સુંદર લંબગોળ ચહેરો જે ભારતીયતાનું પ્રતીક છે, તેજભરી આંખો, અને આ પ્રત્યેક લક્ષણ માટે તમારું નામ બદલવું પડશે. જો તમારો ચહેરો હું ધ્યાનમાં રાખું તો તમારું નામ બદલીને મારે રાધા કરવું પડશે. જો તમારી તેજભરી આંખો હું જોવા બેસું તો તમારું નામ તેજલ પાડીશ. તમારા નદીના વળાંક જેવા ઉછળતા કૂદતા લહેરાતા વાળ જોઉં તમારી કેશ રાશિ તો હું તમારું નામ ઝરણા પાડીશ. તમારો ચામડીનો રંગ જોવા બેસું વર્ણ ત્વચાનો તો હું તમારું નામ શ્વેતા પાડીશ. અને તમારી કાર્યક્ષમતા